નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ને લઈને ચૂંટણી તાણે તેને ગ્રહણ લાગે તેવી શક્યતાઓ વચ્ચે આજે ભરૂચમાં ભાળબુડ બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમાર સમાજને ફાળવવામાં આવેલી આલિયા બેટની જમીન અન્ય કોઈને ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે માછીમાર સમાજ પ્રોજેક્ટ સ્થળે પહોંચી જઈને કામગીરીને બંધ કરવાની રજૂઆત કરી હતી, જેને લઈને હાજર અધિકારીઓ નપરસેવા છૂટી ગયા હતા। ભરૂચમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પસાર થાય છે, જેમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ ચૂંટણી પૂર્વે જ સરકાર સામે મોરચો માંડ્યો છે। ત્યાં હવે ભરૂચના ભાળભૂદ ગામ નજીક નર્મદા નદીના પટમાં અંદાજિત 5000 કરોડના ખર્ચે આકાર પામી રહેલ ભાળભૂદ બેરેજ યોજનાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાઈ જતા આ યોજનાના શરૂઆતથી જ એટલે કે વર્ષ 2017 થી માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને સરકારને શાહીથી લખેલા અસંખ્ય આવેદન પત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદન પત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મોકલી હતી। માછીમારોના વિરોધ અને વારંવાર લેખિત મૌખિક રજૂઆતને પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાળભૂદ બેરેજ યોજનાના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તના લીધે સ્થાનિક માછીમાર પરિવારોએ ભાળભૂદ બેરેજ યોજનાના કારણે થતા આર્થિક નુકસાનને વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનો મુલતવી રાખ્યું હતું, પરંતુ ઘણા સમય વીત્યા બાદ અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર તેમના હિતમાં નિર્ણય આપશે તેવા આશ્વાસન સાથે ઘણા સમયથી શાંત બેઠેલા માછીમારી સમાજની માંગણી અવગણાતા ફરી એકવાર માછી સમાજ દ્વારા ચૂંટણી તાણે જ વિરોધ પ્રદર્શન શરૂ કરીને ભાળભૂદ બેરેજ યોજનાની ચાલી રહેલ કામને લીધે માછીમારોને રોજગારીનું મોટું નુકસાન થઈ રહ્યું હોય તેને અટકાવવા માટે ભાળભૂદ બેરેજના કોન્ટ્રાક્ટરને નર્મદા નદીના પટમાં માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને માછલીઓના બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ભાળભૂદ બેરેજનું કામ તાત્કાલિક ધોરણે અટકાવી કામ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ સુનિલ કુમાર માછી છે। હાલમાં ભાળભૂદ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ભાળભૂદ બેરેજને મુખ્ય ઓફિસ એટલે કે ભાળભૂદ બેરેજનું જે કામ ચાલુ રહે છે ત્યાં ભાળભૂદ બેરેજના સાહેબો, PM સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટના સાહેબોને મુલાકાત કરવા માટે માછી સમાજના ભાળભૂદ તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા। એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી 2017થી માછી સમાજ તથા ભાળભૂદ બેરેજના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે, એ આંદોલન વિષયક જે વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સર બેઠક કરી અને 2019માં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બેટ ઉપર મત્સ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે, એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી। એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ 2023ની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર 2 થી 3 મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને 9,200 એકર જમીન અને નિર્માણ સોલ્ટ 900 એકર જમીન એટલે લગભગ 10,000 એકર જમીન 2 જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને। એ જમીન જે માછી સમાજના લોકોને ફાળવવામાં આપવાની હતી તે જમીન એમને ફાળવી દેવામાં આવી છે। એટલે એ વિષયથી લઈને માછી સમાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને એના માટે મુખ્ય ચર્ચા કરવા માટે અહીંયા ભાળભૂદ બેરેજ યોજના ઉપર જે અધિકારી છે એને મુલાકાત કરવા માટે આવ્યા છે અને એને રજૂઆત કરવામાં આવી છે કે જો હવે બે બાજુ જે કામ ચાલુ છે અને લગભગ 60% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને જો વચ્ચે સેન્ટરના ભાગમાં 800 મીટરની જગ્યામાં જો કામ ચાલુ કરવામાં આવશે તો માછી સમાજ ઉગ્ર વિરોધ કરવામાં આવશે, એ રજૂઆત કરવામાં આવે છે। અને શાંતિથી કલ્પસરના જે સાહેબ છે એમને નમ્ર વલણથી જવાબ આપ્યો છે કે અમે જેમ બને તેમ તમારું આગળ વાત પહોંચાડીશું અને અમારી તરફથી જે થતું હોય તે કરીશું। તો આ બાબતે પ્રોજેક્ટના હેડ VC પટેલ દ્વારા માછીમારોને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડી માછીમારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। આ અંગે ભાળભૂદ યોજનાના અધિક્ષક ઇજનેર VC પટેલે જણાવ્યું હતું કે આ અંગે આજરોજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ એમના આલિયા બેટમાં જમીન ફાળવવા માટે અગાઉ જે દરખાસ્ત કરી હતી, પરંતુ તેમને કહેવા મુજબ આ જમીન કોઈ બીજાને ફાળવી
આપવામાં આવી હોય તેમનો વિરોધ છે, જે અંગે તેમની સાથે હાલમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ અંગે તેમની રજૂઆત ઉપરના ઉચ્ચ અધિકારીઓને કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયન ભાંડભૂત યોજના વર્તુળ ભરૂચ બોલું છું. માછીમાર સમાજ કટપુર ગામના જે પ્રમુખ શ્રી કમલેશ મઢીવાલા અત્રે ભાંડભૂત યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર, હિલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી. અને આ કલ્ચર પ્રોજેક્ટને લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે તે બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્ચર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માંગીએ છીએ અને રજૂઆત કરીશું. ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં થનારા મતદાનને લઈને આજે જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ચૂંટણી અધિકારી અને વિવિધ કામગીરીઓને સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓની તાલીમનું આયોજન કર્યું હતું. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસરોની તાલીમનું આયોજન સરકારી ઇજનેર કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 115 પોલિંગ ઓફિસર, 366 પ્રિસાઇડિંગ ઓફિસર અને 439 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણીના રાહબારી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા. 2 દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ 920 કર્મયોગી તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઇજનેર કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલા ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે 12,890 જેટલા કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે. હાલ 5 વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે, ત્યારે ચાલુ વર્ષે એસઆર વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરવા જઈ રહ્યા છે. વધારામાં વધારે સગવડ ભર્યું વાતાવરણ પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ થનાર છેનું કહ્યું હતું. તો ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવી હતી. આ ચાલી રહેલ તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનીષા મનાણી, નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં આપ જાણો છો તેમ બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે. ભરૂચ જિલ્લાના 12,890 જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી 5 જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે. બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનું રાખી રહ્યા છીએ એ છે HR વેલફેર, એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ. આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય. આપ જુઓ છો એમ ગરમી પણ છે, તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે HR થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છે. થેન્ક યુ. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ક્રેન લઈ જતા ટ્રેલર વીજ તાર સાથે ફસાતા તાર તૂટીને પડ્યો હતો, જો કે સહેજ માટે મોટી દુર્ઘટના થતા અટકી હતી. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ગાયત્રી મંદિર પાસે ક્રેન લઈ જઈ રહેલ ટ્રેલર વીજ તારમાં ફસાયું હતું. વીજ તાર તૂટી જતા અને થાંભલા નમી પડતા જીબી વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. તો આ અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેરના માર્ગો ઉપરથી અનેક ભારે અને અતિભારે વાહનો પસાર થતા હોય છે, જેમાં કેટલીક જગ્યાએ જીબીના વાયરો સાથે અથડાવવાની ઘટના કે કેટલીક વાર ભારે વાહન
ગામના પસાર થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ત્યારે આજે વહેલી સવારે અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ગાયત્રી મંદિર પાસેથી ક્રેન લઈને જઈ રહેલ ટ્રેલર વીજ તારમાં ફસાયું હતું, જેમાં વીજ તાર તૂટી પડ્યા હતા તો વીજ પોલ પણ નમી પડ્યા હતા. સમય સૂચકતા વાપરીને ટ્રેલર ચાલકે સમયસર વાહન રોકી દેતા મોટી હોનારત થતા અટકી હતી. જો કે વીજ વાયરો તૂટી પડતા વાહન વ્યવહાર થંભી ગયો હતો તો જીબીના અધિકારીઓ પણ દોડતા થયા હતા. જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જીબી વિભાગના અધિકારીઓએ દોડી આવી વીજ વાયરોને રોડની સાઈડમાં ખસેડી પુનઃ વીજ જોડાણ કરવા માટેની તજવીજ આરંભી હતી. તો આ અકસ્માતને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીકના વિસ્તારોમાં બંધ રહ્યો હતો. ભરૂચ લોકસભા બેઠક ઉપર એમઆઈએમમાંથી વાગરા વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા સુલેમાન પટેલનું નામ ચર્ચાતા તેઓ દ્વારા આજે જણાવ્યું હતું કે તેઓ કદી પણ એમઆઈએમમાંથી ચૂંટણી લડશે નહીં. ગુજરાત રાજ્યની 26 લોકસભાની બેઠકો પૈકી ભરૂચ લોકસભા બેઠક ગુજરાત રાજ્યભર સહિત ભારતભરમાં હોટ ચર્ચાના કેન્દ્ર પર રહી છે. ત્યારે એમઆઈએમ અર્થાત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશેની ચર્ચાઓ વચ્ચે ભરૂચ લોકસભા બેઠક પર સુલેમાન પટેલને ટિકિટ મળવાની અટકળોનો હવે અંત આવ્યો છે. સુલેમાન પટેલે આ બાબતે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓની કોંગ્રેસના ભરૂચ જિલ્લા પ્રમુખ સાથે કેટલીક બાબતોને લઈ નારાજગી રહી છે અને એલાયન્સ મુદ્દે પણ તેઓની કોંગ્રેસ બાબતમાં રજૂઆત રહી છે, પરંતુ એઆઈએમઆઈએમ માંથી ચૂંટણી લડવાનો તેમનો કોઈ પણ વિચાર નથી. આ અંગે તેમની જે ચર્ચાઓ શરૂ છે તે મામલે તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સાથે ભલે તેમની નારાજગી હોય, પરંતુ અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી હરીફ પક્ષને ફાયદો કરાવવાનો ઉદ્દેશ ક્યારેય પણ ન હોઈ શકે. આમ તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપી પોતે એઆઈએમઆઈએમ માંથી ચૂંટણી નહીં લડે તે બાબતને સ્પષ્ટ કરી દીધી હતી. હા, મેં પણ સાંભળ્યું છે કે મેમ કંઈક ગુજરાતમાં આ લોકસભાના ઇલેક્શનમાં પ્રથમવાર કંઈ ઉમેદવારી કરવા આવી રહેલું છે. પણ જો મારા નામની ચર્ચા ચાલતી હોય તો એ તદ્દન પાયાવી હોણી છે અને મારી પસંદગી ક્યારે પણ મીમ ન હોઈ શકે. કારણ કે હું એક જમીન પર કામ કરીને તમામ સમાજને સાથે લઈને ચાલનારો માણસ છું અને જ્યાં સુધી ગુજરાતમાં લોકસભામાં ઉમેદવારી કરવા આવે તો હું ચોક્કસ કહી શકું કે કોઈને કોઈ રીતે રૂલિંગ પાર્ટીને ફાયદો કરવા માટેનું કામ હોય તો એ ખોટું નથી. એ મારી ક્યારે પણ એ પક્ષ માટે મારી પસંદગી ના હોઈ શકે. એમાં થોડીક એલાયન્સ બાબતમાં પાર્ટીથી થોડું નારાજ થઈને ભરૂચ જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરુદ્ધમાં થોડી મેં રજૂઆત કરેલી. એટલે સ્વાભાવિક છે કે એમને વિચાર્યું હોય એટલે મારો કોન્ટેક્ટ કરેલો. પણ મેં તમને કીધું એમ કે ક્યારે પણ મારો નિર્ણય મીમ સાથે ઉમેદવારી કરવાનો ના હોય. વાત કરું કે ભરૂચ જિલ્લાની મુસ્લિમ સમાજની વાત, તો હા સ્વાભાવિક છે કે તમે જુઓ તો લોકસભામાં મુસ્લિમ સમાજના બીજા નંબરના મતો ધરાવતો લઘુમતી સમાજના મતો છે, તો સ્વાભાવિક છે લડાઈ તો હોય ને. અને જે સમાજ મને આગળ ચલાવતો હોય, બબ્બે વાર વિધાનસભામાં મને પ્રાધાન્ય આપેલું હોય, તો સ્વાભાવિક છે કે જિલ્લા કોંગ્રેસ સામે મારા સમાજ માટે ના લડું તો કોના માટે લડું. એટલે મારી લડત
સ્વાભાવિક રીતે કોંગ્રેસ સામે હતી. એનો મતલબ એવો નહીં કે મારે મીમ સાથે રહીને લડીને હરીફ પક્ષને ફાયદો કરાવો, એ ક્યારેય ન બને. ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલી પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં વિદેશી યુવતીઓ લાવીને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર કરનારાઓને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ એસઓજી પોલીસે શ્રવણ ચોકડી નજીક સ્પાની આડમાં થાઈલેન્ડથી વિદેશી યુવતીઓને બોલાવી ગેરકાયદેસર સ્પાની આડમાં દેહ વેપારની પ્રવૃત્તિ ચલાવતા 2 ઈસમોને પકડી પાડી 36,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચમાં છેલ્લા 2 થી 3 વર્ષમાં સ્પા બિલાડાની ટોપની માફક ખુલી ગયા છે. દરેક કોમ્પ્લેક્સમાં એક સ્પાની દુકાન ખુલી જતી હોય છે, ત્યારે સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિઓ અંજામ અપાતો હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ભરૂચની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભરૂચ ઔદ્યોગિક વસાહત તરીકે મોખરેનું સ્થાન ધરાવે છે, જેમાં અનેક પરપ્રાંતીય કામદારો રોજગારીની તલાશમાં પરિવારથી દૂર સ્થાયી થયા છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી અને પરપ્રાંતીય તેમજ અન્ય લોકોને પણ આકર્ષવા માટે સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોય છે. ત્યારે ભરૂચ એસઓજી પોલીસનો કાફલો પણ સદર બાબતને લઈને પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીક આવેલ પદ્મશ્રી કોમ્પ્લેક્સમાં આવેલ કોરલ સ્પામાં તલાશી લેવામાં આવી હતી, જ્યાં પોલીસની તપાસમાં 4 વિદેશી યુવતીઓ થાઈલેન્ડની સેક્સ વર્કર તરીકે કામ કરતી વિદેશી યુવતીઓને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવતો હોવાનો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે સ્પાના માલિક કરણ મુન્નાભાઈ રાજપૂત તથા સંચાલક અને મેનેજર વારિસ બકરીદી પઠાણ નાઓને ઝડપી પાડી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹35,000 તથા ડમી ગ્રાહકને આપેલા 1,000 રૂપિયા મળીને કુલ 36,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એસટી વિભાગને હોળી ધૂળેટીના તહેવારો ફળ્યા હતા. એક્સ્ટ્રા બસો દોડાવતા 12 લાખની આવક તહેવારો દરમિયાન થઈ હતી. ભરૂચ એસટી વિભાગે હોળી ધૂળેટીના પર્વે એક્સ્ટ્રા એસટી બસો દોડાવવાના લીધેલ નિર્ણયને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે, જેમાં 4 દિવસમાં ભરૂચ એસટી ડિવિઝનને કુલ 84 એક્સ્ટ્રા બસો દોડાવવાને લઈને 12 લાખની આવક થઈ છે, તો 5500 મુસાફરોએ તેનો લાભ લીધો છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા હોળી ધૂળેટીના તહેવારને લઈને તારીખ 20 થી 23 માર્ચ સુધી ભરૂચ જિલ્લામાં અનેક શહેરોમાં કામગીરી કરતા કર્મયોગીઓને પંચમહાલ, દાહોદ, જાલોડ માટે દર વર્ષની જેમ વિશેષ બસોનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ ડિવિઝનની વાત કરીએ તો ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા ડેપો તેમજ પોઈન્ટ ઉપરથી લોકોને લાવવા લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ભરૂચ ડેપોમાંથી કુલ 40 એક્સ્ટ્રા બસો દોડાવી 2500 મુસાફરો એ મુસાફરી કરી ₹5.50 લાખની આવક કરી હતી. એવી જ રીતે અંકલેશ્વર ડેપોમાંથી 28 એક્સ્ટ્રા બસોના આયોજનથી 1700 મુસાફરોએ મુસાફરી કરી ₹4.5 લાખ ની આવક કરી હતી, જેમાં જિલ્લાની વાત કરીએ તો કુલ 84 એક્સ્ટ્રા બસો દોડાવી અંદાજિત 5500 મુસાફરો તેમના વતન પહોંચ્યા હતા અને કુલ 12 લાખ રૂપિયાની આવક એસટી વિભાગને થઈ હતી. જોકે ગત વર્ષે એસટી વિભાગે કુલ 14.40 લાખની આવક કરી હોય, આ વર્ષે વિભાગને 2.40 લાખની આવક ઓછી થઈ છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કામદારો અને પરપ્રાંતિયોમાં હોળી ધૂળેટીના પર્વનો વિશેષ મહત્વ રહેલો છે. ત્યારે કામદારો દર વર્ષે હોળી ધૂળેટીના પર્વ પર તેમના વતન પરત ફરતા હોય છે અને હોળી ધૂળેટીના પર્વની વતનમાં જ ઉજવણી કરતા હોય છે. ત્યારે એસટી વિભાગે આ તહેવારોમાં એક્સ્ટ્રા બસો દોડાવવાના લીધેલ નિર્ણયથી એસટી વિભાગને 12 લાખ રૂપિયાની આવક થઈ છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ ડેપો ભરૂચ વિભાગ તરફથી ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ ડેપો દ્વારા 40 બસો એક્સ્ટ્રા પંચમહાલ તરફ કર્મયોગીઓને પહોંચાડવા માટે સંચાલિત કરવામાં આવેલ હતી, જેમાં 5.5 લાખ રૂપિયા જેવી આવક મળવા પામેલ અને 2500 મુસાફરોનું કર્મયોગીઓનું વહન કરવામાં આવેલ હતું. તેમજ અંકલેશ્વર ડેપો દ્વારા પણ 28 બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં 4.5 લાખ જેવી આવક અને 1700 જેવા કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા. તેમજ અન્ય ટ્રાઇબલ એરિયામાં જ્યાંથી કર્મયોગીઓ અત્રે આવતા હોય છે તેવા નેત્રંગ, ચેલંબા, ડેડિયાપાડા વિસ્તારમાં પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલ હતી, જે જોતા સમગ્ર સંચાલન દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા
82 બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ હતું અને 12 લાખ જેવી આવક મળવા પામેલ હતી, જેમાં 5500 કર્મયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા. અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં કેન્સર વિભાગને રાજ્યના આરોગ્ય કમિશનરના હસ્તે કીમોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે હર્ષદ પટેલ હેલ્થ કમિશનર ગુજરાત રાજ્યના વરદ હસ્તે કીમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેવાકીય ભાવ સાથે કીમો વોર્ડને બનાવવામાં સજ્જન ઇન્ડિયા દ્વારા 2 કરોડ, યુબેક્સ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 50 લાખ, સેન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટી દ્વારા 15 લાખ, ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 લાખ, સોંગવોન સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 લાખ, ભરતભાઈ વિઠાણી દ્વારા 15 લાખ અને કુંદન ઉડાણી ફાઉન્ડેશન દ્વારા 7,50,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કીમોથેરાપી સેન્ટર સ્થપાયેલ છે, જે લોકો માટે ખૂબ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી 45 કરોડ જેટલો અનુદાન મળી ચૂકેલ છે અને નિરંતર સમયે જયાબેન મોદી હોસ્પિટલ સેવા માટે તત્પર રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તો જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 3000થી વધુ દર્દીઓને સારવાર મળી છે. ઓગસ્ટ 2023માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરા, EK રાણા કે જેઓ યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે, પરાગ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જોન થોમ્સન, CSR હેડ સેન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટી, રશ્મિ ડેલીવાલા, કુંદન ઉડાણી ફાઉન્ડેશન તેમજ અશોક પંજવાણી, સેક્રેટરી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી તેમજ ડોક્ટર આત્મી ડેલીવાલા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોક્ટર તેજસ પંડ્યા જેબી મોદી કેન્સર સેન્ટરના હેડ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એસટી ડેપોમાં 2 ઈસમો વચ્ચે લાકડીના સપાટા વચ્ચે મારામારીના દ્રશ્ય સર્જાયા હતા, જ્યારે એક કર્મચારી દ્વારા તેને કેમેરામાં ખંડારાયા હતા. જોકે કર્મચારી દ્વારા કાયદો હાથમાં લેતા તેની સામે એસટી વિભાગ ક્યારે પગલાં ભરશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. અંકલેશ્વરના સિટી ડેપો ખાતે મારામારી કરતા 2 ઈસમોનો વિડીયો સામે આવ્યો છે. તો એ અજાણ્યા ઈસમોને લાકડીના સપાટા લઈ મારતા એક એસટી વિભાગના કર્મચારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. બનાવની મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર સિટી ડેપો ખાતે 2 અજાણ્યા ઈસમો મારામારી કરી રહ્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો હતો. તે દરમિયાન જ એસટીના કર્મચારીઓ પણ હાથમાં લાકડીના સપાટા લઈ મારામારી કરતા 2 ઈસમોને મારવા લાગતા હોય જેવો વિડીયો સામે આવ્યો છે. જો કે બંને મારામારી કરતા ઈસમો ભિક્ષુક જેવા દેખાતા હતા. બંને ઈસમો કઈ સમજે તે પહેલા જ એસટી વિભાગના કર્મચારીઓએ સપાટા વાળી કરી નાખી હતી. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા ભિક્ષુક જેવા દેખાતા ઈસમને કેમ મારવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. તદુપરાંત આ એસટી કર્મચારીઓ એ અજાણ્યા ઈસમોની તકરારમાં લાકડીના સપાટા લઈ કેમ કૂદી પડ્યા તે અંગે પણ હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ અંગે હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ રીતે કોઈ પણ ઈસમને જાહેરમાં કે છુપી રીતે મારી શકાય ખરું? એસટી કર્મચારીઓ પોતાની કઈ સત્તાની રૂએ જાહેરમાં લાકડીના સપાટા માર્યા તે અંગે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ હવે તપાસ કરવી રહી. જો કે આ એસટી વિભાગના કર્મચારીઓ કોણ છે અને કેમ તેઓએ આ મારામારીની ઘટનામાં વચ્ચે ઝંપલાવી પોલીસને જાણ કરવાને બદલે મારામારી કરનાર ઈસમોને જ માર માર્યા તે બાબતે પણ હવે તપાસનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરમાં કોઈ પણ જગ્યાએ મારામારીની ઘટના બનતી હોય ત્યારે પોલીસને જાણ કરવાની હોય છે અને પોલીસ કાયદા હેઠળ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે જાતે જ કાયદો બની કોઈ સામે કાર્યવાહી કરવું કેટલા અંશે યોગ્ય ગણી શકાય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચ શહેરમાં બોર્ડાની કચેરી નજીક ફિનાઇલ પી જાનાર મહિલા એ ભાડૂતો દ્વારા તેમના મકાન ઉપર કબજો કરી લેતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ભરૂચના બોડા કચેરીમાં ફિનાઇલ પીનારી મહિલાએ અંતે ભાડુઆતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મકાનનું તાળું તોડી તેમાં પોતાનો સામાન મૂકી દીધો હોવાનો આરોપ લગાડ્યો છે. ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં આવેલા કબીરપુરા ભવના વતની અને હાલમાં વડોદરાના નિમેટા ખાતે આવેલા પુનિતનગરમાં રહેતા સંગીતા મહેશ મહેતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર 2004માં રામદાસ બાપુના નિધન બાદ તેમના આશ્રમના ઇમારતના 3 મકાન પૈકીના એક મકાનમાં શશિકાંત દોરાવાલા અને તેના પરિવારજનો ભાડેથી રહેતા હતા. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નર્મદામાં આવેલા પૂરના કારણે તેમના ભાડુઆત રહેતા હતા તે મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું. જોકે શશિકાંતના પરિવારના મનોજ શશિકાંત તેમજ ચંદ્રેશ ઉર્ફે સંજય શશિકાંત તેમજ તેમના પરિવારજનોએ મકાન માલિક તેમજ બોડાની પરવાનગી વિના જ મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેતા તેમણે બોડા કચેરીમાં ફિનાઇલ પી ગયા હતા. તેમની તબિયત સુધરતા તેઓએ તેમના પુત્ર સાથે કબીપુરા બાંધકામ થતા મકાનને જોવા જતા માલુમ પડ્યું હતું કે સંજય તેમજ ચંદ્રેશ ઉર્ફે સંજય અને તેમના પરિવારજનોએ સંગીતા મહેતાની માલિકીના મકાનનું તાળું તોડી ગેરકાયદેસર રીતે તેમના ઘરમાં પોતાનો સામાન મૂકી કબજે કરી લીધો હતો, જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મહારાષ્ટ્રથી વિદેશી દારૂ લઈને આવેલા 2 ખેપિયાઓને ઝડપી લઈને 36,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નંદુરબાર મહારાષ્ટ્રથી ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘુસાડનાર 2 ઈસમોને ઝડપી પાડી 26,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે 2 ઈસમો અંકલેશ્વર જેડીસી બસ ડેપોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં બાતમી મુજબના 2 ઈસમો કે જેમાં વિશાલ પ્રકાશભાઈ ચૌધરી અને કૃષ્ણ વાસુદેવ તમાઈ ચેકર બંને રહીએ મહારાષ્ટ્ર નંદુરબાર નાઓ ત્યાંથી મળી આવતા તેમને રોકી તલાશી લેતા તેમની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેમની પાસે રહેલ અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો મળીને 26,000 રૂપિયાના દારૂ તેમજ 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન મળીને 36,000 રૂપિયાનો મુદ્દામાલ સાથે બંનેની અટક કરી બંને સામે પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. તેમજ મુદ્દામાલ ભરી આપનાર અજય પાટીલ ઉર્ફે ચીકુ ઉર્ફે બિરજુ રહે હિન્દી કોલોની નંદુરબાર મહારાષ્ટ્ર તેમજ દારૂ મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર જેડીસી પોલીસે નોટિફાઈડ એરિયા નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે નોટિફાઈડ એરિયા ઓફિસ નજીકથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરીને જતા આઈસર ટેમ્પોને ઝડપી પાડી 4.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 3 ઈસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસી પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16 Z5135 માં લોખંડનો શંકાસ્પદ ભંગારનો માલ ભરી મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ વોચમાં હતા. તે દરમિયાન બાતમી મુજબનો આઈસર ટેમ્પો આવતા તેને રોકી તેમાં પાછળના ભાગે તલાશી લેતા તેમાં લોખંડનો ભંગાર મળી આવ્યો હતો તેમજ પતરાના બેરલો મળી આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ હાલતમાં જણાતા ભંગારના જથ્થા બાબતે આઈસર ટેમ્પોમાં હાજર ડ્રાઈવર તેમજ અન્ય 2 ઈસમોને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે ટ્રકના ડ્રાઈવર મહેશ રમાકાંત ચૌધરી રહે બડકોદરા અંકલેશ્વર મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ ગોરખ સુદામા ભારતી અને રાજારામ વિક્રમ ભારતી બંને રહે બડકોદરા મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓને શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે અટકાયત કરી હતી. પોલીસે કુલ 2,365 કિલોગ્રામ શંકાસ્પદ ભંગારના જથ્થા જેની કિંમત ₹70,950 તેમજ 4 લાખની કિંમતનો આઈસર ટેમ્પો અને પકડાયેલા આરોપીઓના અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ 4,71,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.